હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? સૌથી પહેલાં તો જો ગઈકાલે આપણે ગીવ અવે અનાઉન્સમેન્ટ કર્યું હતું, એમાં વિનર હતા, એમનું નામ હનીફભાઈ સોલંકી હતું. એમનો મેસેજ આવી ગયો છે, તો એમને ગીવ અવે હવે પહોંચી જશે, અમારા પાર્સલ જઈશે ત્યારે હારે એડ્રેસની બધું સેન્ડ. આઈ થિંક ખુશીને એને વાતચીત થઈ ગઈ છે, સેન્ડ કરી દીધું છે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. મોકલાવી દીધું છે ને એમને એડ્રેસ ને બધી? ના, મેં એમને કીધું છે ઓકે કે તમારો એડ્રેસ ની મોકલી આપજો એટલે અમે તમને મોકલી દઈએ. ઓકે, સરસ સરસ. તો કેવી મજા આવી બધાને કા ગીવ અવેમાં? મજા આવી ખરેખર. આપણે એને આવું ના આવું ગીવ અવે કરતા રહીશું. આ વખતે આપણે પ્યોરટોનિક નું કોકોનું કર્યું હતું, જેમાં 500 ml નું શેમ્પૂ છે, 300 ml નું કન્ડિશનર છે અને 200 ml નું હેર ઓઇલ છે. હા, હવે બીજી વખત જ્યારે કરશું ત્યારે કંઈક અલગ કરશું. કા પાછું એકાદ વાર પાછું આપણે આપણી પ્રોડક્ટનું ગીવ અવે કરશું. જોઈએ બધી અલગ અલગ કરતા રહીશું. ને જો ફ્રૂટ સલાડ બનવાની તૈયારી ચાલુ છે. ફ્રૂટ સલાડ બનાવો તો એમને જસ્ટ ખાવાની ઈચ્છા થઈ હતી, તો મેં દાનો પહેલાં બધું ફ્રૂટ સુધારી લઉં. ચીકુ સુધારવું, પછી એપલ સુધારી લઉં, બનાના અને દાડમ સુધારી લઉં, દાડમ કોલંબી છે, કેળા તો પછી લાસ્ટમાં ના બનાવું ત્યારે નાખી દઈશું, નકર કાળા થઈ જાય. એવું થાય આ એમ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બધા, જય માતાજી. જય માતાજી. આરસીભાઈ હોઈ ગયા તો મમ્મી બેઠા બેઠા કે હિંચકાઓ લાવો. હા, બેટા બેટા હિંચકા ખાવડાવો. હવે તો જો હવે તો છે ને આરસીવને મોટર બંધ કરી દીધી અમે. આરસીવને હિંચકો હવે નાખતા નથી, કેમ કે હવે થોડીક વાર હુઈ જાય ને પછી તરત એને બેડ ઉપર લઈ લઈએ અમે. નથી આખી રાત તો નીચે જ હૂતો હોય. આ બપોરે થોડીક વાર વળી હૂતો હોય ને તો થોડીક વાર ઘોડિયામાં એને ખારી નીંદર થઈ જાય બપોરની, એટલે વળી રાખી. નકર રાતે તો નીચે જ હુવે હવે. હે બરાબર? હા, એને લઈ ઘોડિયામાં ઉડાવતા હતા, બેડ ઉપર હુઈ જાય ને પછી હરવે તેને બેડ ઉપર ઉડાવી દે. સવાર પડે વેલે. સવાર પાછળ નામ ખોલે. સવાર ઉપર નામ ખોલે. કેમ એને બેઠી ટેવ એને હુવામાં મારા જેવી, એમ લેટ સુધી એને હુવા જાય. આમ આરોટ તો આમ હોય ને આમ આખું ફરી ગઈ, માથું ઓલી બાજુ આ બાજુ બધા જ પાટા. પછી આ બેડ પાવ સૂતો હોય ને આજુબાજુ વાળાને તો ક્યાંય નાખી દે છે, કહે છે કાકા જાઓ મારે મારી જગ્યા એમ કરીને. એ ખુશી કેવો ફેલાઈ સૂતો હોય. બા ભેગો હૂતો હોય તો બાને એવું કરે ને અમાર ભેગો હૂતો હોય તો પેલા તો વચ્ચે કેવું કરતો ખબર હે ને? હા, હૂતો હોય ને તો આખો આડો થઈ જાય. આશીષ બાજુ પગ હોય ને મારી બાજુ માથું. આખું બેડમાં જગ્યા એને રોકેલી ખોખલાવવો પડે. તો ઓલું કરે કાંઈ નહીં. હાલો, આ સુધારી લઈએ આટલા ફ્રૂટ ની બધી વસ્તુ. આજે કેવું થયું, આજે અમારા બેકઅપ પ્લાનિંગમાં એવું હતું કે આજે અમારે એક જગ્યાએ શૂટ કરવા જવાનું હતું, પણ અહીંયાથી કાંઈ ફોન જ ન આવ્યો, કાંઈ ન આવ્યું, તો અમારે જવાનું નહીં. વાળમાં ચોટી ગયું છે. શેમ્પુ બનાવવા ગયા તો શેમ્પુ ચોટી ગયું. ના કંઈક એમને ચોટી ગયું છે. પાવડર અડી ગયું છે. હા, અમે બે ગયા હતા શેમ્પુ બનાવવા. પછી શેમ્પુ બનાવવાનું હતું, બધું થોડું કામ હતું, એ બધું કર્યું. થોડું ક્લિનિંગ કરવાનું હતું, એ કરી નાખ્યું. અત્યારે આવ્યા, ચેન્જ કર્યું અને તો હવે ફૂડ સુધારવા ભેગું. ને જો અમે એક વસ્તુ એટલે અમે હવે અત્યારે એવું પ્લાનિંગ કરી છે અત્યારે કે અમે જે બધી અત્યારે બધું તો મેન્યુઅલી જ બધું કરી છે, તો એ મેન્યુઅલીમાંથી હવે એને ઓટોમેટિકમાં જવું છે, તો મશીનરી ને એ બધું ગોતી છે, તો એનું થોડુંક રિસર્ચ ને એવું ચાલુ છે. હવે જોઈ આઈ હોપ કે વહેલા મળી જાય દિવાળી પહેલાં, તો અમને કામમાં જરા ખેલવું પડે તો અમારું શું બધું કામ ફટાફટ થાય. બધી બોટલ ફિલ કરવાનું ને એવું. ઓર્ડર વધારે છે ને, ઓર્ડર વધારે આવે એટલે પછી શેમ્પુ ને એવું ભરવામાં પ્રોબ્લેમ. શેમ્પુ જાડું હોય, શેમ્પુ એકદમ અમારું શેમ્પુ એકદમ જાડું છે. બનાવવાને ઓલ બનાવતા હશું ને ત્યારે બતાવશું અમે તમને. પાકું બતાવશું. તો પછી મશીન લેવાનો પ્લાન બનાવી છે. હવે જોઈએ કે અમારે જે રીતનું જોઈએ એ રીતનું અમે મશીન ક્યાં મળી જાય એમ. અને બીજી વસ્તુ એ બોલવું, આ ડિઝાઇન વાળું કહેવાનું હતું, એ તમે કહી દો. હા, એટલે હું તો ડિઝાઇનર છું જ, પણ પ્લાન એવો કરી છે કે અમારે પ્યોરટોનિકની જે ઇન્સ્ટા પેજ છે ને એમાં અપલોડ કરવા માટે અમારે ડિઝાઇનરની રિક્વાયરમેન્ટ હતી. કોઈ જે ડિઝાઇન બનાવતા હોય એ આપણે બહુ વધારે ડિઝાઇન, કેમ કે રીલ્સને એનું જ પ્રોગ્રામ વધારે, પણ કોઈ પોસ્ટ ને એવું ડિઝાઇન કરવું હોય તો કોન્ટેક કરજો અમારો. બધા અમને ઈમેલ કરજો, અમારી જે ઈમેલ આઈડી છે એમાં
તો સ્યોરલી આપણે ઓલું કરશું, રીચ આઉટ કરશું ને કઈ રીતે વર્ક કરશું એ બધું ડિસ્કસ કરી લઈશું. કેમ કે અમારે થોડી ઘણી જરૂર છે હવે ડેઈલી અપલોડિંગ માટે ને એના માટે. હું તો છું જ, મને બધું નોલેજ છે, પણ મારી પાસે છે ને ડિઝાઇન બનાવવાનો અત્યારે ટાઈમ નથી. બીજા બધા વર્કમાં ઓલો થઈ ગયો તો ડિઝાઇન બનાવવા મારે જેવી જોઈએ ને એવું બનાવવા બેહું તો મારા બે કલાક જેવું મારો વહી જાય. 2 કલાકમાં 2 કલાકનો ટાઈમ અત્યારે હું મારા શેડ્યુલમાંથી કાઢી શકું એમ નથી. તો શ્યોરલી એને મેલ કરી દેજો અથવા તો અમારો પેટ્રોનિકનો નંબર છે એમાં મેસેજ કરજો અમને. હા હમણાં તો કેળા હે ને ઓછા આવે ઘરમાં. આ આવ્યા ફ્રૂટ સલાડ માટે. જો ઓલો તો હે ફૂલ ત્યાં કરી ગયો બસ શું થાય હમણાં બેકના રાણ છે હોતા હે શાંતિથી. હમણાં કેળા કારણ કે વેધરેલું હે ને તો હમણાં આરસી મેં કેળા નથી ખવડાવતા. નકર તો કેળા ના પછી શરદી થઈ જાય તો એટલે વરસાદ આવે વળી તાપ પડે, વરસાદ આવે વળી તાપ પડે. કાચા કેળાનું શાક બનાવી બહુ જ હું આવી પછી કોઈ પછી નથી બનાવતા. અમે કોઈ દિવસ મારે કેટલા 4-5 વર્ષ થઈ હું કોઈ દિવસ કાચા કેળાનું શાક નથી બનાવ્યું. ના ના હું ઓછું ખાઉં. એટલે પેલા અત્યારે નથી બનાવ્યું. હું મમ્મીની પેલા જમણ રાખતા ને ત્યારે કાચા કેળા જમરૂક બધાયના શાક બનાવતા. મને તો કાચા કેળાનું શાક ન ભાવે. મને નો ભાવે. કોને કોને ભાવે કોમેન્ટ Comment કરજો. કરજો. કાચા કેળાનું શાક કંઈક ન્યૂ રેસીપી થી બનતું હોય તો તમે લોકો ખાઈ જાઓ તો હું ઘરે ટ્રાય કરી શકું. બધાને ગેસ સ્ટવ બહુ ગમ્યો. Thank you આપણો so much ન્યૂ ગેસ સ્ટવ. કે બધા પૂછે કે આ ગેસ સ્ટવ નું શું કરવાનું તમારે? આનું કાંઈ નથી કરવું અત્યારે કારણ કે ઓલો તો અમે જ્યારે અમારે શિફ્ટિંગ કરશું ને ત્યારે અમે એને ફિટ કરી દઈશું. ત્યાં લગી તો અમારે યુઝ જ કરવાનું. અમે અહીંયા રહીશું પછી જોયું જાય. પછી અમે જણાવશું આનું શું આ નવે કરવાનું. નવો જ છે, હમણાં જ લીધો. હમણાં જ લીધો. બધા ખ્યાલ જ છે. અમને ઠઠડી વાતો 4 નો તો 4 વાળો લઈ લીધો. આ 3 વાળો મમ્મી કહે છે કે હમણાં લીધો. મમ્મીએ પહેલા એમ જ કીધું કે ગેસ સ્ટવ તો હજી હમણાં લીધો. આપણે દીકરા નવો જ છે કે કીધું કે હવે નવું ઘર લઈ કીધું કે અહીંયા જરાક કંઈક નવી ડિઝાઇનનો ને હોપટોપ લઈ લઈને કીધું કે લઈ તો બધું નવું કરીએ તો આઈ ગેસ સ્ટવ નવો કરી નાખી કીધું. એમાં હું સાચું ને ખુશી. હા એટલે મને 4 વાળું હતું કહું તો હું એટલે પછી આ તો અત્યારે અહીંયા જ રાખવાનું. ઓલો Four- ડાયરેક્ટ આપણે અહીંયા ફિટ કરવાનું રહેશે. 4 વાળો અમને આ લીધો ને ત્યારે અમને ઇન્ટરેસ્ટ હતો પણ ત્યારે હે ને અહીંયા સુધી આવી જાય. ને આ અમારું પ્લેટફોર્મ બહુ નાનું છે. પછી એ તો કેટલો લાંબો હોય આટલે લગીને આવી જાય. નાનું એ આખું કવર જ કરી નાખશે. પણ હાઈરે બાજુમાં પ્લેટફોર્મ આપણે સર્વિસ પ્લેટફોર્મ ને બધું હે એટલે હાલે ને. એટલે વાંધો નહીં. વાંધો ન આવે. એના લીધે અમે બેય છે ને ઝૂલો જોવા ગયા તા. અમે કાલે ગયા તા જ્યારે બ્લોગ શૂટ નહોતો કર્યો ત્યારે. અને એ ઝૂલાની કહાની બહુ જબરજસ્ત છે. હસુ આવે ઓબેસલી આવવાનું. અમે ઝૂલો જોવા ગયા હતા તો એ ઝૂલો હતો એક નંબર સુપર ઝૂલો હતો. પણ ઝૂલાની જે પ્રાઇસ કીધી ને હા દર્શાડી ગયા એટલે પ્રાઇસ ઓ સુડી ગયા. એમાં મમ્મીને એ પ્રાઇસ આવી ગઈ. મમ્મીને તો પચે જ નહીં. મમ્મીને પચે જ નહીં પ્રાઇસ એ તો કહું. ઝૂલાની કિંમત અમને કીધી 85,000. યસ એટલા એટલે અમારે લેવાનો ઝૂલો સારો જ લેવાનો પણ જે રીતનો ઝૂલો હતો ને એ પ્રમાણે એની પ્રાઇસ વધારે હતી. એટલે વધારે એટલે ઓ વધારે એટલે 5 ગણી વધારે હતી લ્યો ને. અમે એ ટાઈપનો ઝૂલો ઓલરેડી જોઈન રાખ્યો છે તો ના એની પ્રાઇસ હતી. એની જે પ્રાઇસ હતી ને એ જે ઝૂલો એની પ્રાઇસ અરાઉન્ડ 30-35 હજાર જેવી પ્રાઇસ હોવી જોઈએ. છેલ્લે ઓલો કરો તો 40 હાલે. 40,000 હજી એનાથી થોડું ઘણું અલગ અલગ દુકાનમાં ને ઓલા 40 ડાયરેક્ટ 2 ગણો ભાવ 85,000 કીધું. માફ કરો કીધું. ને એ પછી શું હોય કે એ લોકો કહી શકે આ શાકનું મટીરિયલ તો અમે જે ઝૂલો જોયો હતો ને એ શાકનું જ બધું ઈ જ મટીરિયલમાં હતું. હતો તોય પણ કાંઈ વાંધો નહીં કીધું. બહુ વધારે કીધું. પછી અહીંયા અમે હે ને થોડીક વાર એનો સ્ટીલનો જે ઝૂલો હતો ને એક બીજા કોઈ ભાઈને મેં કીધું કે એનો મટીરિયલ મેં કીધું આ શાકનો છે બીજું કોઈ મટીરિયલમાં આવે તો કે ના ઝૂલાની ડિઝાઇન પ્રમાણે મટીરિયલ ગમે એ હા, choose મેં કરો ઈ કે બે પૂછ્યું. ભાવ હરખો જ. કીધું આ નો જાબુ હોય. નો હોય. બે મટીરિયલ ભાવ અલગ. પ્રમાણે જ ભાવ હોય મટીરિયલ પ્રમાણે ભાવ તમારો. થાય. પછી અમે બીજા એક ભાઈ હતા અહીંયા બીજા ઝૂલો જોતા હશે ઓલો એ ભાગી ગયા. સ્ટીલ વાળો આવે ને ખાલી એમનો આખો મોટો એના 85,000 કીધા ઈ ઝૂલાને. મેં કીધું અહીંયા તો કઈ ઝૂલાના ભાવ મનમાં આવે એમ જી અમે કે ઘણી દુકાને જોયા હે વધારે ભાવ ઓવર વધારે હતા એટલે મેં કીધું કઈ નહીં. હમણાં તો કીધું નો કેમેરો ચાલુ નથી થયો. કેમેરાને ચાલુ કરવો જોઈશે. બેટરી ખરાબ ન થઈ જાય એના માટે એકાદ વાર ચાર્જ કરવો જોઈશે. પછી ચાર્જ કરીને સાફ કરીને રાખી દઉં કેમ કે હમણાં બધું શૂટ એને DJI માં થાય છે તો આ બધા ઇક્વિપમેન્ટ સાફ કરીને મૂકી દઉં કાં પછી એને હાવ આને પેક જ કરી દઉં આ કેમેરાને.
પેક permanent. કરી દેવાય હું તો કહું છું એટલે એટલે હા, આને હાવ માથાકૂટ યુઝ જ નહીં. નથી કરવાનો. ફોટા પાડવામાં યુઝ હવે તો કાંઈ યુઝ જ નથી થતો આનો. સાચી વાત અમે આ લીધો તો એવો ને એવો પડ્યો, નવે નવો, કાંઈ આમાં હે નથી. સેલ કરી દો આશીષ. સેલ નથી કરવો. આ વસ્તુથી આપણી જર્નીની શરૂઆત થઈ છે. તો આ ઈ વાત સાચી છે કે તો રાખીએ આ વસ્તુ પેલો આપણો કેમેરો હતો ને અહીંથી આપણી તારી યાદગીઓ બધી છે, હા ખબર તો ને? એને હાજવીને મૂકી દઈ. સાચવીને મૂકી દો, બોક્સ પેક કરી દઈશ. ભલે ને રહ્યો કોક વાર આમાં લેન્સ બેન્સ મોટો નાખી દઈ તો કામ આવે એવો છે કેમેરો. હા, હાલે. પોર્ટેબલ લેટેસ્ટ જ છે, એવું નથી બહુ જૂનું મોડેલ છે એવું. જો આશીષ નું આ ખાના બનાવવામાં મારું બધે છે. આ આશીષ બધું માન તો- બિચારાને હું એક તો આ ખાનું બધું- મળે. આ બધું મારું જ છે કેમ કે આમાં બધી જે બ્રાન્ડ શૂટ માટે આવે ને એ બધી પ્રોડક્ટ પડી હોય એટલે મને કઈ યુઝ કરવાની પાછી મૂકી દેવાની એમાં. એમાં આ બધા નીચેના તો એ મારા બધાય હે. ખુશીના. આશીષ કહે છે ખાના મને મળતા હે નહીં. કાંઈ વાંધો નહીં, એમાં છોકરાને ખાના થોડા હોય, છોકરીઓને જ ખાના જોઈએ. એ વાત સાચી છે. આજે સન્ડે છે, બહાર ગયા હતા અત્યારે હું, ખુશી ને આરસીભાઈ આવ્યો હતો, લેવા ગયા હતા આરસીના કપડાની ને એની ખરીદી કરીને આવ્યા. લાગ્યું એવું કે આજે સન્ડે બધું બંધ હશે પણ હવે દિવાળી ટાઈમ છે તો બધું ખુલ્લું હતું એટલે લઈને આવ્યા હી. પછી બતાવીએ મમ્મીને ને એને બતાવવાના બાકી છે તો પછી તમને આયરે બતાવીને આ ભાઈ જો નીચે પગે મને હેરાન કરે. ને આજે જો વઘારેલા રોટલાનો પ્રોગ્રામ છે તો અહીંયા રોટલાના ઓલા થાય ચૂરમું થાય. પગ ઉપર કેમ આરસી ચડાવે છે? પગ ઉપર ચડાવી દીધી બોલો મારા. હા આજે છે ને વઘારેલો રોટલો બનાવવાનો છે હમ. અને એ બનાવવાના છે સ્પેશિયલ મમ્મી એટલે હા. હું મમ્મીને આજે બધું કરી દઉં. મમ્મી કેમ બનાવીશ આજે વઘારેલો રોટલો. મમ્મીના હાથનો વઘારેલો રોટલો બહુ જ મસ્ત બને છે. છાસમાં વઘારે એકદમ મસ્ત એટલે સુપર. મમ્મીને કીધું તમે કા બનાવી દ્યો. કા હાલે તાર સફરજન. તારું સફરજન ખાઈ લે. આમાં બેઠો બેઠો રમે હે ને આથી આમ સફરજન ખાઈ હે ને આઈ રે જા વઈ જા રમી આવ જા પાછું તો હું પાછું. પાછો જઈશ હો. આમ કંઈક જઈશ ને પછી પાછો આવશે. આ પતી જાય ને આવશે. ને મમ્મી અહીંયા શું ખાંડો મમ્મી? લસણ મરચું. લહણ મરચું વગેરે રોટલા હારું. હા. અરે દાળ વાહ, મરચું સર. નાખીને મસ્ત બનાવું છાશમાં નાખીને જો તમારા. ને પપ્પા અહીંયા બનાવે ફ્રૂટ સલાડ નું દૂધ. હા હો. દૂધ બની ગયું પપ્પા? હા દૂધ લઈ ગયો હવે તમને બારી દઉં ને થોડુંક હા હા કાંઈ વાંધો નહીં. કાટું થઈ જાય. તું ક્યાં આવેસ? તું રસોડામાં નું આવ, તરત આવ્યો. આશીવ એ ના પાડીને તો હશે હો. કપડા લઈ આવ્યા મેં કીધું પછી નિરાતે મમ્મીને બતાવો હજી આ ઓરો આવતો જો, તો જો, 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 જો. શું કરે કાસ? મક્કમ કર્યું ક્યાં? હે મક્કમ. હાલો બધાય વઘારેલો રોટલો ખાવા આજે. એ હમણાં તો હોડ તો જાસ તું બધું. બધાય નહીં ખાય કઈ. હું તો નહીં જ ખાઉં. ને મમ્મી ખાય છે પપ્પાય નો ખાય ને આશીષ તો ખાય છે. હું થોડો ઘણો એકાદ ચમચી ચાખીશ. આશીષને નો ભાવે એટલે એ ગયું તારું. હાય ચાર હાય આર્યું ચપ્પલ ખાઈ લે હાલ સફરજન ખાઈ લે. એની જે જોઈ ગયો રમવા જાય. જોઈ ગયો પાછો આવશે. ઊંધી ગાડી કરીને આવ્યો લે. શું આમ જો આલે કાગડા લઈ જા તું કાંઈ પણ ખાતો હોય ન ખાય ને આલે કાગડા કરીને પછી આવે. કાગડા લઈ જા આ લઈ જા. સફરજન લઈ જા એ નથી ખાવા હું બોલ. આશીષ હોય ને એટલે એના ચારા હે ને 10 ગણા વધી જાય. મારા હું એમને નોર્મલી કેવો શાંત હોય. તો આખા ઘરમાં આટા મારે રમે કશું બોલે નહીં. આશીષ આવે એટલે એના ધમાલ ચાલુ. આરસી બધે રાવ કરે હે હું આવું એટલે તું ચારા કરે હે જાને હસે આરસીવ ના કપડા લાવ્યા ઈ તમને બતાવી દઉં. જો બધાય બતાવો પહેલા. તો આજે આશીષ બતાવે હે આજે હું બતાવું. દર વખતે હું બતાવું ને બધી વસ્તુ. જો કપડાની આઈરે ચશ્મા ચશ્મા. આ પેર બહુ જ ગમી હતી ખરેખર મસ્ત પેર છે એકદમ. હું જે ટાઈપના કપડા પહેરું છું ને ઈ ટાઈપના એકદમ થોડા Wow. ફંકી ને પ્યોર. મારું ફેવરિટ વ્હાઈટ પેન્ટ. હવે પેન્ટ પહેરવાની શરૂઆત કરી છે. હવે પેન્ટ લીધા હે એના પહેલા પેન્ટ લીધા બધાય. નકર હા. અત્યાર સુધી અમે એને પેન્ટ નહોતા પહેરાવતા. હવે પણ એના અત્યારે લગી નાનો હતો પેન્ટ એના માપના ય નો આવતા. મસ્ત થઈ ગઈ આખી ચશ્મા બસમાં પહેરીને. હા. સુપર લાગશે. હા એક જોડી ઈ લીધા ટોટલ 5 જોડી લીધા પાંચ આપણે. જોડી લીધા. બીજો આ કોટ સેટ જેવું લીધું. હા જો ચડ્ડી ચડ્ડી. બડી
આશીષ હવે દેશી ભાષામાં જ મજા આવે ચડ્ડી બડી આ આખો કોટ સેટ છે કોટ સેટ બ્લુ ને વ્હાઈટ આ રીતે લાઇનિંગ વાળો તો આ અમને ગમ્યો હતો એટલે એ લીધો હા હજી એક અમે લીધું એને પેન્ટ અને ટી-શર્ટ આ બધે વિન્ટર હવે વિન્ટર વિન્ટર ચાલુ થયો એટલે એ પ્રમાણે લીધા અમે હા આનું કાપડ આશીષ કેવું બહુ મસ્ત મસ્ત છે ફૂલ એવું નહીં એક જોડ બધાય કપડાનું એમ ફૂલ સ્લીવ બીજું પેન્ટ હા આખે આ પેન્ટ લીધું બહુ મસ્ત છે આ પેન્ટ અને આ ટી-શર્ટ છે ને બીજું એક આ છેલ્લે ગમી ગયું તું આ ગ્રીન કલર નું પેન્ટ હા ને આ વ્હાઈટ શર્ટ બધાય કલર અલગ અલગ લીધા આ વખતે તો સુપર છે આખી જોડી આશીષ આ પહેરાય મસ્ત લાગશે પહેરશે ને ત્યારે હા ને છેલ્લું આ રેગ્યુલર વેર છે વ્હાઈટ ટી-શર્ટ યસ આ અને ટી-શર્ટ બ્લુ ચડ્ડી જોઈ લેવા આટલી પેર લીધી આરસીવ માટે હા હમણાં તો આરસીવ ની ખરીદી અમે કઈ કરી જ નથી હમણાં આ કઈ હવે આ દિવાળી ની આવી ગઈ ને બધી આવી ગઈ હવે દિવાળીને કેમ જાણ 3-4 મહિનાની વાર હોય દિવાળી ને બધું આવી હવે ગયું વાર કેટલી દિવાળીમાં એટલે પહેરાવશું હા એટલે 5 જોડી થયા ને 5 જોડી હા. આરસીવ ના કે મારી RCU ભૂલ નું તો થાય કામ- છે. ના ના 5 જોડી જ થયા બરોબર આરસીવ નું કામ તો પતી ગયું હવે દિવાળી નું આજે વળી આ ગયા તા તો લઈ આવ્યા અમને ગઈમું કલેક્શન હા હવે અમે બધું- જોવા ગયા હતા કીધું ગમે તો લઈશું નકર પછી જોઈ અમાર બે નું જઈએ. તો એવું છે ગમે તો લઈ લઈ ગમી ગયા તો લઈ પણ લીધા. આપણે જ્યારે આરસીવ ના જાય ને ત્યારે એકારે લઈ આવી જ છીએ હા એક લઈ આવીને 5-6 જોડી 5-6 જોડી ક્યારેક 6-7 જોડી ટ્રીપમાં જવાના હોય તો એ પ્રમાણે લેતા આટલું જ જાય નવું કલેક્શન આવ્યું હતું બાકી તો નવું કલેક્શન નહોતું બધું જે અમે આગળ જોઈએ એવા ઈ જ કલેક્શન હા હતું એમ તો ઘણું હતું પણ સિમિલર થતું હતું એટલે આપણે ડિફરન્ટ એવા તો લીધું ઓલરેડી પહેરાવી લીધા બધા આરસીવ ને પછી હવે જો બધા એના મૂકી દઈ મને તમને સૌથી વધારે કઈ જોડી ગઈ આ મને એક જ કહેવાની ફંકી કઈ હા ઓકે જો આશીષ ને આ ગઈ પણ આ શર્ટ ખરેખર મસ્ત હે હો. પહેરશે ને ત્યારે મસ્ત લાગશે એમાં આશીષ જેવા આવા પહેરે ને આ રીતે સ્લીવ વાળા વાળી. જબર લાગે હમ. મને તો આ ગઈ તને આ ગઈ હા ગ્રીન બધી હારી જ છે પણ એમ તો બધી હારી ગમે છે એટલે તો લીધી બધી હાલો મૂકી દઉં યસ અને શું? કાલના હું કહું છું કાલના વ્લોગમાં એક સરપ્રાઈઝ છે કાલે હું તમને રિવીલ કરી દઈશ આશીષ રિવીલ કરે કે ન કરે એ મારે જોવાનું નથી કાલે હું તમને કહી દઈશ ઓકે એટલે અને હા મારે તમારી સાથે બધા સાથે એક વાત શેર કરવી હતી અમે જે ઓલું ગીવ અવે વાળું કર્યું ને તો એમાં છે ને મેં કીધું હતું કે આપણે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે હનીફભાઈને આપણે વિનર થયા છે એ તો અમારા જે પ્યોર ટર્નિંગનો નંબર છે ને એમાં છે ને 2-3 જણાએ કોમેન્ટ કરી કે આઈ એમ હનીફભાઈ કે અને હું પોતે જ છું ઈ કે એટલે અમને લોકોને એવું લાગ્યું કે આમાં 3 જ જણાની કોમેન્ટ હતી બરોબર તો એમાંથી સાચા તો એક જ હતા એટલે અમે ક્લિયર તો કરી લીધું એમ પણ આવી રીતે ખોટું ન કરવું જોઈએ એમ કે જે હોય એ જ કાલો વાંધો નહીં પણ કોઈ બીજાએ શું કરવા ખોટું બોલવું જોઈએ કે ના અમે હનીફભાઈ છીએ એવું ખોટું ન કરવું જોઈએ ખરેખર મને દુઃખ થયું એ વસ્તુનું કે મને ન ગમી પર્સનલી વસ્તુ એટલે મેં મારો પોઈન્ટ ઓફ વ્યૂ દીધો કે આવું ન કરવું જોઈએ એમ કે કોમ્બો લેવા માટે થઈને ખોટું બોલવું એમ જે વિનર થયા છે આપણે એને બરોબર છે કે આપણે એને મોકલાવી દઈશું ને એનું નામ એનાઉન્સમેન્ટ કર્યું બધું એમ પણ 2-3 જણા અમને કોમેન્ટ કરે કે અમે હનીફભાઈ છે અમે હનીફભાઈ તો અમને કેવું લાગે એમ કે આમાંથી 2 ખોટા છે એવું જ થયું ને એમ ખોટું જ બોલ્યા ને આશીષ બરોબર કે નહીં ખોટું જ બોલ્યા હતા ઈ જે હનીફભાઈ હતા એમને પ્રૂફ મોકલ્યું એમની વાઈફ એમને બધે પ્રૂફ મોકલ્યા હા. પછી એવું છે કે જે સાચા માણસ છે ને એ લોકો પર ડાઉટ થાય આવું કર્યું બરોબર આ વસ્તુ કરી તો અમને કેવું થયું એમ અમને દુઃખ થયું ને આ વસ્તુનું કે ખોટું શું કરવું જોઈએ એમ. અમારે જે સાચા હા. હતા એમની પાસે પણ પ્રૂફ સાચા જે લોકો હોય એમની પાસે અમારે પ્રૂફ માંગવા પડે અને સેમ વસ્તુ અમે જ્યારે હેર ઓઇલના બધું ઓર્ડર નહીં મોકલીને ત્યારે એવું જ થાય કે અમારે બધાય પાસેથી છે ને પ્રોપર પેમેન્ટની ડિટેલ આ તે માગવી પડે એનું રીઝન છે કે 99% સાચા હોય પણ 1% જે ખોટા હોય ને એવું બન્યું છે પણ અત્યારે મારે ઈ કે શેર કરવા જેવું છે નહીં કાંઈ એવું બિઝનેસ લઈને ઓલું ભાઈ બેઠા બિઝનેસ બધું હોય એટલે થાય. એવું થાય કાંઈ વાંધો નહીં પણ જે આ ગીવ અવેનું હતું ને એમાં તો જેમનું નામ હતું એમને કહી જ દીધું હતું તો પછી ઉપર જતા 2 જણાની પાછી ઓલું આવી કે અમે પોતે છીએ ને આ તે એમને એમ તો એ મને ન ગયું એમ કાંઈ વાંધો નહીં ચાલો આવું તો થતું રહે પણ મજા આવશે હાલો હવે જો રોટલો આજે મમ્મીના હાથનો મને રોટલો ખાવાની ખરેખર ઈચ્છા હતી તો મમ્મીએ બનાવી દીધો હવે જમવા બેસીને તમને બતાવું હાલો બધાએ જો વઘારેલો રોટલો ખાવા માટે આપણે બેસી ગયા હી
બાઉલમાં લઈને. અને હવે ખાઈ લઈ અને પછી ખાઈને પછી આજે થોડા જે કામ છે એ બધા પતાવી દઈશું ને આજે વહેલા વ્લોગ એન્ડ કરી લઈશું આપણે. તો બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.